મજામાં છો ને? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ હશો. તો આજે અમારા રસોડે બનાવવાના છે આપણે જામનગરના પ્રખ્યાત એવા ઘૂઘરા બનાવવાના છે, તીખા ઘૂઘરા. તો તેની માટે આપણે લોટ પહેલા બાંધી દઈશું. તો 2 વાટકાનું માપ લીધું છે. આ 2 વાટકા આપણે લોટ લીધો છે મેંદાનો. એક માપ રાખવાનું, 2 વાટકા લીધા છે. તમારે મોટા 2 વાટકા લેવું હોય તો પણ ચાલે, પણ અમારે ઘરમાં જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણમાં લેવાના. આ છે સૂજી, 2 ચમચી આપણે ઝીણી સૂજી લેવાની છે, એનાથી ક્રિસ્પી થશે. આપણે મીઠું 1 નાની ચમચી, અજમા છે એ અજમાને આપણે મસળીને નાખી દઈશું. મસળી નાખીશું. આપણે મસળીને અજમા નાખી દીધા છે. હવે આપણે એની અંદર નાખવાનું છે અડધું લીંબુ. આ લીંબુ નાખવાથી આપણે જે ઘૂઘરા ઉપર બબલ્સ આવી જાય છે ને, એ બબલ્સ ન આવે ને, એકદમ લીસા થાય. તો એની માટે આપણે લીંબુ અડધું નાખી દઈશું. ને આપણે ઘીનું મોણ લેવાનું છે, ઘી લેશું. 2 થી 3 ચમચી જેટલું ઘી ચોખ્ખું નાખશું. મોણમાં ઘી લઈને તો એકદમ ક્રિસ્પી થાય, ખસ્તા થાય છે. તો આપણે બધું મિક્સ કરી દઈશું ઘીને. ને આપણે એક સરખું આમાં મોણ દઈ દેવાનું છે. લોટ આપણો કોરો ન રહી જાય, એટલે એક સરખો મોણ દઈ દઈએ આપણે. આવી રીતે બધું મિક્સ કરી દેવાનું. ને આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે. ને કઠણ નહીં, ઢીલોય નહીં, એવો મીડિયમ આપણે લોટ બાંધવાનો છે. આપણે નોર્મલ પાણી જ ઠંડુ લીધું છે, ગરમ નથી લીધું. બધી તૈયારી કરો ને ક્યાં તમે લોટ બાંધીને મૂકી દો ને તો લોટ એકદમ સેટ થઈ જાય. આવી રીતે આમ આપણે લોટ બાંધી લઈશું. આપણે લોટ બંધાઈ ગયો છે ને હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. જો આવી રીતનો બાંધવાનો છે. આપણે એને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. તો આપણે એની ઘૂઘરામાં નાખવા માટેનું સ્ટફિંગ બનાવશું. તો આપણે 7 થી 8 નંગ જેટલા બટેટા આખા બાફવાના છે. એને આખા બાફશું ને તો બટેકા શીકણા નહીં રહે. બટકા કરીને બાફશું ને તો શીકણા થઈ જશે. ને એને બાફીને એકદમ ઠંડા કરી લેવાના છે. આપણે અંદર નાખી દઈશું બધું. બધા બટેટાને એવી રીતે આપણે સૂંધી નાખશું. એવી રીતે આપણે, તમારી પાસે જો વટાણા હોય તો તમે વટાણા નાખી શકો છો. અત્યારે અમારી પાસે નથી, અમે વટાણા વગર જ કરીએ છીએ. હવે એમાં આપણે મસાલા કરી દઈશું. તો એની અંદર આપણે લાલ મરચું નાખશું, કાશ્મીરી ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલું, હિંગ નાખી દઈશું, થોડી હળદર નાખીશું, બહુ નથી નાખવાના આપણે. પછી આપણે બાફવામાં મીઠું નાખ્યું હતું, એટલે આપણે આમાં થોડુંક મસાલા પૂરતી જ નાખવાનું છે. તો આપણે મીઠું નાખી દઈશું. કાળા મરીનો પાવડર નાખી દઈશું આપણે 1/2 ચમચી જેટલું. આપણે સંચળ નાખવાનું છે 1/2 ચમચી જેટલું. આપણે મીઠું નાખ્યું છે એટલે. ને આ છે શેકેલા જીરાનો પાવડર, એ નાખી દઈશું 1/2 ચમચી. આપણે લીંબુ નથી નાખવાનું, આમાં આમચૂર નાખવાનો છે. તો 1 ચમચી જેટલો આમચૂર છે એ નાખી દઈશું આપણે. એક ખાટો મીઠો સ્વાદ લેવા માટે આપણે દળેલી ખાંડ નાખી દઈશું 1 ચમચી જેટલો. ને આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. ને આપણે થોડા ધાણા નાખી દઈશું લીલા. બધું કરી દઈશું મિક્સ. આપણો મસાલો છે એ તૈયાર થઈ ગયો છે. એને આવી રીતે આપણે ઘૂઘરામાં ભરવા માટે આવી રીતે હવે આપણે બોલ બનાવી લઈશું. આવી રીતે બધા આપણે બોલ તૈયાર કરી લઈશું.
આપણું જે સ્ટફિંગ હતું એના આપણે બધાય આવી રીતે બોલ વાળી લીધા છે. ને હવે આપણે લોટ જોઈ લઈએ. લોટ છે એને થોડો મસળવાનો છે, તો આપણે ઘી લઈશું. ઘી લઈને થોડોક આપણે મસળી નાખશું. આવી રીતે આમ થોડું મસળી લેવાનું છે. આપણે આવી રીતે આમ લુવા કરી લેવાના છે. થોડીક વાર મસળી લુવા કરી નાખવાના છે આવી રીતે. હવે આપણે રોટલી વણી લઈશું મીડિયમ. એકદમ રોટલી વણી લેવાની છે મીડિયમ. આપણે થોડો કોળો લોટ સોપડવાનો ને એટલે આપણે નીચે સોટે નહીં. આવી રીતે પછી જો તમને હાથે વળતા આવડતા તો હાથે નકર આવી રીતે ઘૂઘરાનું મોડ લઈ આવી રીતે આપણે રાખી ને એમાં એક આપણે લુવો રાખી દેવાનો છે. ને પછી આવી રીતે આમ કરશો ને તો મસ્ત થઈ જશે. તમારે જો ન સોટે તો તમે પાણી લગાવવું હોય તો તમે કિનારીએ પાણી લગાવી શકો છો. સાઈડમાં કાઢતું જવાનું. જો આવી રીતે આમ આપણે તૈયાર કરી નાખવાનું છે ઘૂઘરો. તમને હાથેથી કાંગરી વાળતા આવડતું હોય તો તમે હાથેથી વાળી શકો છો. ને મને હાથેથી નથી આવડતું એટલે હું આવી રીતે બનાવું છું. આવી રીતે આપણે બધા ઘૂઘરા બનાવી નાખશું. આપણા ઘૂઘરા બની ગયા છે. આપણે બધા એમાં ભરી દીધા ને હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો ફૂલ ગેસે કે તેલ ગરમ કર્યું હતું ને હવે આપણે ધીમું કરી નાખશું. ધીમા ગેસે એને તળવાના છે, તો આપણે એક એક કરી નાખી દઈશું અંદર. ને ધીમા ગેસે એકદમ ધીમા ગેસે તળવાના છે એટલે એકદમ ક્રિસ્પી થાય. ફૂલ ગેસે તળશું ને તો પછી ક્રિસ્પી નહીં થાય. આવી રીતે જેટલા આમાં હમાય એટલા આપણે નાખી દેવાના છે. ને કોણે કોણે જામનગર ખાધા છે આ ઘૂઘરા કમેન્ટમાં કહેજો. ને જો વિડીયો અમારા પસંદ આવતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આપણે હવે એને ધીમા ગેસે થવા દઈશું. આપણા ઘૂઘરા છે એ ક્રિસ્પી થઈ ગયા છે, એકદમ ગોલ્ડન થઈ ગયા છે. આપણે હવે એને બહાર કાઢી નાખશું. જો ત્યાં છે ને એકદમ ખસ્તા ને એક ઘૂઘરો છે એ ઉપરથી બબલ્સ વાળો નથી થયો. એટલે તમે લીંબુ તો ચોક્કસ નાખજો લોટ બાંધો ને ત્યારે, એટલે તમારા ઘૂઘરા મસ્ત ક્રિસ્પી થાય. જો એવી રીતે આપણે ઘૂઘરા આપણે સર્વ કરી દઈશું. તેની માટે જો આપણે ડુંગળી લીધી છે સર્વ કરવામાં. ડુંગળી, મસાલા, સિંગ, પછી આ લસણની ચટણી, આ ખજૂર આંબલીની ચટણી ને આ રાજકોટની ચટણી આપણે કહીને એને થોડીક પતલી કરી નાખી. એની રેસીપી પણ મેં મારા ચેનલમાં રાખી છે, તમે જોજો. ને ધાણા છે એની સીણી સેવ છે. તો આપણે હવે સર્વ કરી દઈશું. એને સર્વ કરવાની પણ અલગ રીત હોય. આવી રીતે આમ આપણે ખાંડનું પાડી દેવાના છે. બહુ ગરમ છે. અને આવી રીતે આમ ઘૂઘરાને સર્વ થાય છે. ખાડા પાડી દેવાના. આવી રીતે ગરમ છે એટલે સમસી લેજો ગમે. આવી રીતે આમ ખાડા પાડી દેવાના. પછી એની ઉપરથી આપણે આ લસણની ચટણી છે એ નાખવાની છે. પછી ખજૂર આંબલીની ચટણી, મીઠી ચટણી. પછી આ આપણી રાજકોટ ચટણી. એની ઉપરથી આપણે સેવ નાખી દઈશું. ઉપરથી કાંદા, પછી મસાલા સિંગ, તૈયાર છે આપણા જામનગરના ફેમસ એવા ઘૂઘરા. તૈયાર છે આપણા ઘૂઘરા ક્રિસ્પી એકદમ ને મસ્ત ક્રિસ્પી ને ટેસ્ટી એવા. તો જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભલે મિત્ર, બાય.